દેવગઢ બરિયા તાલુકાના વાડોદર ગામે સ્મશાન માર્ગ બિસ્માર, ગ્રામજનોએ તાત્કાલિક મરામતની માંગ કરી। દાહોદ જિલ્લાના દેવગઢ બરિયા તાલુકાના વાડોદર ગામના સ્મશાન સુધી જતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચોમાસાની ઋતુ નજીક આવતા આ રસ્તા પર કાદવ પાણી ભરાવા અને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગામ લોકોના જણાવ્યા મુજબ સ્મશાન યાત્રા માટેનો આ મુખ્ય માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે, જેના કારણે અંતિમ વિધિ માટે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। અનેક વખત ગામના સરપંચ શ્રી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી માર્ગની મરામત અથવા નવીકરણ અંગે કોઈ કામગીરી હાથ ધરાઈ નથી। ગામના જાગૃત નાગરિક દ્વારા માર્ગની વાસ્તવિક સ્થિતિ દર્શાવતો વિડીયો બનાવી રજૂ કરવામાં આવ્યો છે, જેથી સમસ્યાની ગંભીરતાને સ્પષ્ટ થઈ શકે। ગ્રામજનોએ તાત્કાલિક અસરથી રસ્તાનું સમારકામ કરી કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બનશે અને સ્મશાન સુધી પહોંચવું મુશ્કેલ બનશે, જેથી સંબંધિત ગ્રામ પંચાયત તંત્ર અને સરપંચશ્રી આ મુદ્દે ગંભીરતાથી ધ્યાનમાં આપી વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી ગ્રામ લોકોની માંગ છે। રિપોર્ટર મનુભાઈ વનકર। વાડોદરનું સ્મશાન યાત્રા માટે જવાનો કોઈ રસ્તો નથી, જેથી કરીને સરપંચને તાત્કાલિક અને ધ્યાન દોરવું જરૂરી છે। જો આ સ્મશાનમાં કેવી રીતના જવું, તાત્કાલિક અને નોંધ લેવી સરપંચ। આ સ્મશાન દેખાય છે।